પાના નંબર 51 પદાર્થોનું અને સુવર્ણ મોતી વગેરે કઠણ વસ્તુઓનું પણ દાન દેવાથી સ્વર્ગલોકની પ્રાપ્તિ થાય છે. આમાંથી મીઠું વગેરેનું પ્રમાણ ઓછામાં ઓછું 1 પ્રસ્થ એટલે કે ચેર હોવું જોઈએ અને સુવર્ણ વગેરેનું પ્રમાણ ઓછામાં ઓછું 1 પલ હોવું જોઈએ. ધનની સંક્રાંતિથી યુક્ત પોષ માસમાં ઉષપકાળમાં શિવ આદિ સમસ્ત દેવતાઓનું પૂજન ક્રમશઃ સમસ્ત સિદ્ધિઓની પ્રાપ્તિ કરાવે છે. આ પૂજનમાં અગહિની એટલે કે વગર છડેલા માક્ષાવના ચોખા, નમાર ચોખાથી તૈયાર થયેલ હવિષ્યનું નૈવેદ્ય ઉત્તમ મનાયું છે. પોષ માસમાં વિવિધ પ્રકારના અન્નનું નૈવેદ્ય વિશેષ મહત્વનું છે. માક્ષર માસમાં કેવળ અન્નનું દાન કરનાર મનુષ્યની સંપૂર્ણ ઇચ્છિત વસ્તુઓ ફળરૂપે મળે છે. માક્ષર માસમાં અન્નદાન કરનારના બધા પાપ નષ્ટ થઈ જાય છે. તે ઇચ્છિત વસ્તુની સિદ્ધિ, આરોગ્ય, ધર્મ, વેદનું સમ્યક જ્ઞાન, ઉત્તમ અનુષ્ઠાનનું ફળ, ઇહલોક અને પરલોકમાં મહાન ભોગ અને અંતમાં સનાતન યોગ, મોક્ષ અને વેદાંત જ્ઞાનથી સિદ્ધિ પ્રાપ્ત કરાવે છે. જેની ભોગની ઈચ્છા છે તે માણસે માક્ષર માસ આવે ત્યારે ઓછામાં ઓછા 3 દિવસ ઉષપકાળમાં અવશ્ય દેવતાઓનું પૂજન કરવું જોઈએ. પોષ માસને પૂજન રહિત ન રહેવા દો. ઉષપકાળથી માંડીને સંગવકાળ સુધી પોષ માસમાં પૂજનનું વિશેષ મહાત્મ્ય બતાવાયું છે. પોષ માસમાં સંપૂર્ણ માસ સુધી જીતેન્દ્રિય અને નિરાહાર રહીને દ્વિડે પ્રાતઃકાળથી મધ્યાહન સુધી વેદમાતા ગાયત્રીનો જપ કરવો જોઈએ. ત્યાર પછી રાત્રે સૂતી વખતે સુધી પંચાક્ષર આદિ મંત્રનો જપ કરવો જોઈએ. આવું કરનાર બ્રાહ્મણ જ્ઞાન પામીને શરીર શાંત થયા પછી મોક્ષ પ્રાપ્ત કરે છે. દીક્ષિત નરનારીઓએ ત્રિકાળ સ્નાન અને પંચાક્ષર મંત્રનો નિરંતર જપ કરવો જોઈએ. એથી વિશુદ્ધ જ્ઞાન પ્રાપ્ત થાય છે. ઇષ્ટમંત્રનો સદા જપ કરવાથી મોટામાં મોટા પાપનો પણ નાશ થઈ જાય છે. ખરેખર ચરાચર જગત બિંદુ નાદ સ્વરૂપ છે, બિંદુ શક્તિ છે અને નાદ શિવ છે. આ રીતે આ જગત શિવ શક્તિ સ્વરૂપ જ છે. નાદ બિંદુનો આધાર છે અને બિંદુ આ જગતનો આધાર છે. આ બિંદુ અને નાદ એટલે કે શક્તિ અને શિવ સંપૂર્ણ જગતના આધાર રૂપે સ્થિત છે. બિંદુ અને નાદથી યુક્ત સર્વ કંઈ શિવ સ્વરૂપ છે, કેમ કે એ જ સૌનો આધાર છે. આધારમાં જ આપણો સમાવેશ અથવા લય થાય છે. આ જ સરળીકરણ છે. આ જ સરળીકરણની સ્થિતિથી સૃષ્ટિકાળમાં જગતનો પ્રાદુર્ભાવ થાય છે. એમાં સંશય નથી. શિવલિંગ બિંદુના સ્વરૂપ છે, તેથી તેને જગતનું કારણ કહ્યું છે. બિંદુ દેવી છે અને નાદ શિવ છે. એ બંનેનું સંયુક્ત રૂપ શિવલિંગ કહેવાય છે. તેથી જન્મના સંકટમાંથી છુટકારો પામવા શિવલિંગની પૂજા કરવી જોઈએ. બિંદુરૂપા દેવી ઉમા માતા છે અને નાદ સ્વરૂપ ભગવાન શિવ પિતા છે. આ માતા પિતાની પૂજા થવાથી પરમાનંદની પ્રાપ્તિ થાય છે. તેથી પરમાનંદનો લાભ લેવા માટે શિવલિંગનું વિશેષ રૂપે પૂજન કરો. ઉમાદેવી જગતની માતા છે અને ભગવાન શિવ જગતના પિતા છે. જે એમની સેવા કરે છે એવા પુત્ર પર આ બંને માતા પિતાની કૃપા. પાના નંબર 52 શિવપુરાણ ગુજરાતી વેદ વ્યાસ સંક્ષિપ્ત શિવપુરાણ. નિત્ય અધિકાધિક વધતી રહે છે. તે પૂજક ઉપર કૃપા કરીને એને પોતાનું આંતરિક ઐશ્વર્ય પ્રદાન કરે છે. તેથી હે મુનીશ્વરો, આંતરિક આનંદની પ્રાપ્તિ માટે શિવલિંગને માતા પિતાનું સ્વરૂપ માનીને એની પૂજા કરવી જોઈએ. ભર્ગ શિવ પુરુષ રૂપ છે અને ભર્ગા શક્તિ કહેવાય છે. અવ્યક્ત આંતરિક ગર્ભને પુરુષ કહે છે અને સુવ્યક્ત આંતરિક અધિષ્ઠાનભૂત ગર્ભને પ્રકૃતિ કહે છે. પુરુષ આદિ ગર્ભ છે. તે પ્રકૃતિરૂપ ગર્ભથી યુક્ત થવાને કારણે ગર્ભવાન છે, કેમ કે તે જ પ્રકૃતિનો જનક છે. પ્રકૃતિમાં જે પુરુષનો સંયોગ થાય છે એ જ પુરુષથી એનો પ્રથમ જન્મ કહેવાય છે. અવ્યક્ત પ્રકૃતિથી મહત્વાદીનું ક્રમથી જે જગતનું વ્યક્ત થવું છે એ જ એ પ્રકૃતિનો બીજો જન્મ કહેવાય છે. જીવ પુરુષથી જ વારંવાર જન્મ અને મૃત્યુને પ્રાપ્ત થાય છે. માયા દ્વારા અન્ય રૂપથી પ્રગટ થવું એ જ એનો જન્મ કહેવાય છે. જીવનું શરીર જન્મથી જ જીર્ણ એટલે કે 6 ભાવ વિકારોથી યુક્ત થવા માંડે છે. એટલે જ એને જીવ સંજ્ઞા અપાય છે. જે જન્મ લે છે અને વિવિધ પાશો દ્વારા તણાવમાં એટલે કે બંધનમાં પડે છે તેનું નામ જીવ છે. જન્મ અને બંધન જીવ શબ્દના જ અર્થ છે. તેથી જન્મ મૃત્યુરૂપી બંધનની નિવૃત્તિ માટે જન્મના અધિષ્ઠાનભૂત માતાપિતૃ સ્વરૂપ શિવલિંગનું પૂજન કરવું. ગાયનું દૂધ, ગાયનું દહીં અને ગાયનું ઘી એ ત્રણેયને પૂજન માટે મધ અને સાકર સાથે જુદા જુદા પણ રાખે અને સર્વને એક કરીને સંમિલિત રૂપે પંચામૃત પણ તૈયાર કરી લેવું. એ દ્વારા શિવલિંગનો અભિષેક અને સ્નાન કરાવવું. પછી ગાયના દૂધ અને અન્નના મેળથી નૈવેદ્ય તૈયાર કરીને પ્રણવ મંત્રના ઉચ્ચારણપૂર્વક એને શિવજીને અર્પિત કરી દે. સંપૂર્ણ પ્રણવને ધ્વનિલિંગ કહે છે. સ્વયંભૂલિંગ નાદ સ્વરૂપ હોવાને કારણે નાદલિંગ કહેવાય છે. યંત્ર અથવા અર્ધબિંદુ સ્વરૂપ હોવાને કારણે બિંદુલિંગના રૂપે પણ વિખ્યાત છે. એમાં અચલ રૂપે પ્રતિષ્ઠિત જે શિવલિંગ છે તે મકાર સ્વરૂપ છે. તેથી મકારલિંગ કહેવાય છે.
જે શોભાયાત્રા કે સવારી કાઢવાની હોય તો જે ચરલિંગ તે જ સવારીમાં કામ આપે. એ ચરલિંગ ઉકાર સ્વરૂપ હોવાને કારણે ઉકારલિંગ કહેવાય છે અને પૂજાની દીક્ષા આપનાર જે ગુરુ કે આચાર્ય છે એમનો વિગ્રહ અકાર પ્રતીક હોવાને કારણે અકારલિંગ મનાય છે. આ રીતે અકાર, ઉકાર અને મકાર, બિંદુ, નાદ અને ધ્વનિ ના રૂપમાં 6 ભેદ છે. આ 6 લિંગોની નિત્ય પૂજા કરવાથી સાધક જીવનમુક્ત થઈ જાય છે, એમાં સંશય નથી. અધ્યાય 16. સંસ્કૃત શ્લોક. માતા દેવી બિંદુરૂપા નાદરૂપઃ શિવઃ પિતા પૂજિતાભ્યામ પિતૃભ્યામ તુ પરમાનંદ એવ સહ. દેવી જગતામ માતા સ શિવો જગતઃ પિતા પિત્રોઃ શુશ્રૂષકે નિત્યમ કૃપાયેક્કુમ હિ વર્ષતી. વેદવ્યાસ. વિગેશ્વર સંહિતા. પાન 53. ષડલિંગ સ્વરૂપ પ્રણવનું મહાત્મ્ય, એનું સૂક્ષ્મરૂપ ઓંકાર અને સ્થૂલરૂપ પંચાક્ષર મંત્રનું વિવેચન, એના જપની વિધિ અને મહિમા, કાર્યબ્રહ્મના લોકોથી લઈને કારણ રુદ્રના લોકો સુધીનું વિવેચન કરીને કાલાતીત પંચાવરણ વિશિષ્ટ શિવલોકના અનિર્વચનીય વૈભવનું નિરૂપણ તથા શિવભક્તોના સત્કારની મહત્તા. ઋષિ બોલ્યા, હે પ્રભુ, હે મહામુને, આપ અમારે માટે ક્રમશઃ ષડલિંગ સ્વરૂપ પ્રણવનું મહાત્મ્ય તથા શિવભક્તના પૂજનના પ્રકાર બતાવો. સૂતજીએ કહ્યું, હે મહર્ષિઓ, તમારી પાસે તપસ્યારૂપી ધન છે. તમે ખૂબ સુંદર પ્રશ્ન ઉપસ્થિત કર્યો છે, પરંતુ એનો સાચે સાચ ઉત્તર તો મહાદેવજી જ જાણે છે, બીજું કોઈ જાણતું નથી. તેમ છતાં ભગવાન શિવની કૃપાથી જ હું આ વિષયનું વર્ણન કરીશ. એ ભગવાન શિવ અમારી અને આપ લોકોની રક્ષાનો ભારે ભાર વારંવાર સ્વયં જ ગ્રહણ કરે. નામ છે પ્રકૃતિથી ઉત્પન્ન સંસારરૂપી મહાસાગરનું. પ્રણવ એ વડે પાર કરવાને બીજી નવનવી નાવ છે. એટલા માટે આ ઓંકારને પ્રણવની સંજ્ઞા અપાય છે. ઓંકાર જે એનો જપ કરે છે તેવા સાધકોને જાણે કહે છે. બરાબર પ્રપંચ, ન બરાબર નથી, વહ બરાબર તમારે માટે. તેથી જ આ ભાવને કેન્દ્રમાં રાખીને પણ જ્ઞાની પુરુષ ઓમને પ્રણવ નામથી જાણે છે. બીજો ભાવ આ પ્રમાણે છે. બરાબર પ્રકર્ષેણ, ન બરાબર નયતે, વહ બરાબર યુષ્માન મોક્ષત ઇતિ વા પ્રણવઃ. અર્થાત આ તમારા જેવા સર્વ ઉપાસકોને બળપૂર્વક મોક્ષ સુધી પહોંચાડી દેશે. આ જ અભિપ્રાયથી પણ એને ઋષિમુનિ પ્રણવ કહે છે. પ્રણવનો જપ કરનારા યોગીઓના તથા મંત્રની પૂજા કરનાર અર્થાત નૂતન કહે છે. તે પરમાત્મા પ્રકૃષ્ટ રૂપે નવ એટલે શુદ્ધ સ્વરૂપ છે, તેથી પ્રણવ કહેવાય છે. પ્રણવ સાધકને નવ અર્થાત નવીન શિવ સ્વરૂપ કરી દે છે. એટલા માટે પણ વિદ્વાનો એને પ્રણવ નામથી જાણે છે. અથવા પ્રકૃષ્ટ રૂપે નવ દિવ્ય પરમાત્મા જ્ઞાન પ્રગટ કરે છે, તેથી તે પ્રણવ છે. ઉપાસકોના સમસ્ત કર્મોને નષ્ટ કરીને એ દિવ્ય નૂતન જ્ઞાન આપે છે, તેથી પણ એનું નામ પ્રણવ છે. એ માયારહિત મહેશ્વરને જ નવ. જેમાં 5 અક્ષર વ્યક્ત નથી તે સૂક્ષ્મ છે, અને જેમાં 5 અક્ષર સુસ્પષ્ટ રૂપે વ્યક્ત છે તે સ્થૂળ છે. જીવનમુક્ત પુરુષને માટે સૂક્ષ્મ પ્રણવના જપનું વિધાન છે. એ જ એના સમસ્ત સાધનોનો પ્રણવના 2 ભેદ બતાવેલા છે, સ્થૂલ અને સૂક્ષ્મ. એક અક્ષર રૂપ જે ઓમ છે એને સૂક્ષ્મ પ્રણવ જાણવો, અને નમઃ શિવાય 5 અક્ષરવાળા મંત્રને સ્થૂલ પ્રણવ સમજવો જોઈએ. પાનું નંબર 54. સંક્ષિપ્ત શિવપુરાણ સાર છે. જો કે જીવનમુક્તને માટે કોઈ સાધનની જરૂર જ નથી, કેમ કે તે સિદ્ધરૂપ છે. તેમ છતાં બીજાની દૃષ્ટિમાં જ્યાં સુધી એનું શરીર રહે છે ત્યાં સુધી તેના દ્વારા પ્રણવ જપની સહજ સાધના સ્વતઃ થયા કરતી હોય છે. તે પોતાના દેહનો વિલય થવા સુધી સૂક્ષ્મ પ્રણવ મંત્રનો જપ કરતો રહે છે, અને એ જપના અર્થભૂત પરમાત્મ તત્વનું અનુષ્ઠાન કરતો રહે છે. શરીર જ્યારે નષ્ટ થઈ જાય છે ત્યારે તે પૂર્ણ બ્રહ્મ સ્વરૂપ શિવને મેળવી લે છે, એ સુનિશ્ચિત વાત છે. જો કોઈ અર્થનું અનુસંધાન કર્યા વગર કેવળ મંત્રનો જપ કરે છે, એને નિશ્ચય જ યોગની પ્રાપ્તિ થાય છે. જેણે 36 કરોડ જપ કરી લીધા હોય તેને અવશ્ય જ યોગની પ્રાપ્તિ થઈ જાય છે. સૂક્ષ્મ પ્રણવના પણ 2 રૂપ જાણવા જોઈએ. હ્રસ્વ અને દીર્ઘ એમ 2 ભેદ છે. અકાર, ઉકાર, મકાર, બિંદુ, નાદ, શબ્દ, કાલ અને કલા આ સર્વથી યુક્ત જે પ્રણવ છે એને દીર્ઘ પ્રણવ કહે છે. તે યોગીઓના હૃદયમાં સ્થિત હોય છે. મકાર પર્યંત જે ઓમ છે તે અ, ઉ અને મ
એ 3 તત્વોથી યુક્ત છે. એને જ રસ્વ પ્રણવ કહે છે. અ શિવ છે, ઉ શક્તિ છે અને મકાર એ બંનેની એકતા છે. તે ત્રિતત્વરૂપ છે. એવું સમજીને રસ્વ પ્રણવનો જપ કરવો જોઈએ. જે પોતાના સમસ્ત પાપોનો ક્ષય ચાહે છે એમને માટે રસ્વ પ્રણવનો જપ અત્યંત આવશ્યક છે. પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ એ 5 ભૂત તથા શબ્દ સ્પર્શ વગેરે એના 5 વિષયો, આ બધું મળીને 10 વસ્તુઓ મનુષ્યની કામનાનો વિષય છે. એની જ આશા મનમાં રાખીને જે લોકો કર્મોના અનુષ્ઠાનમાં સંલગ્ન રહે છે તે 10 પ્રકારના પુરુષ પ્રવૃત્ત અથવા પ્રવૃત્તિ માર્ગ કહેવાય છે. અને જે નિષ્કામ ભાવથી શાસ્ત્રવિહિત કર્મોનું અનુષ્ઠાન કરે છે તે નિવૃત્ત અથવા નિવૃત્તિ માર્ગી કહેવાય છે. પ્રવૃત્ત પુરુષે રસ્વ પ્રણવનો જ જપ કરવો જોઈએ અને નિવૃત્ત પુરુષોએ દીર્ઘ પ્રણવનો જ જપ કરવો જોઈએ. વ્યાહૃતિઓ અને અન્ય મંત્રો વગેરેમાં ઈચ્છા અનુસાર શબ્દ અને કલાયુક્ત પ્રણવનો ઉચ્ચાર કરવો જોઈએ. વેદના આદિમાં અને બંને સંધ્યાની ઉપાસના સમયે પણ ઓંકારનું ઉચ્ચારણ કરવું જોઈએ. પ્રણવના 9 કરોડ જપ કરવાથી મનુષ્ય શુદ્ધ થઈ જાય છે. ફરીથી 9 કરોડ જપ કરવાથી તે પૃથ્વી તત્વ પર વિજય મેળવી લે છે. ત્યાર પછી ફરી 9 કરોડ જપથી જળ તત્વને જીતી લે છે. ફરીથી 9 કરોડ જપથી અગ્નિ તત્વને જીતી શકે છે. ત્યાર પછીના 9 કરોડ જપ વાયુ તત્વને વિજય અપાવે છે. એ પછી 9 કરોડ જપ આકાશ તત્વને જીતી લે છે, અધિકાર મેળવી લે છે. આ પ્રમાણે 9 કરોડ જપ કરીને ક્રમશઃ ગંધ, રસ, રૂપ, સ્પર્શ અને શબ્દ પર વિજય મેળવી લે છે. એ પછી પુનઃ 9 કરોડ જપ કરીને અહંકારને જીતી લે છે. આ રીતે 108 કરોડ જપ કરીને ઉત્કૃષ્ટ બોધને પ્રાપ્ત કરીનાર માણસ શુદ્ધ યોગનો લાભ લે છે. શુદ્ધ યોગથી જીવનમુક્ત થવાય છે એમાં શંકા નથી. સદા પ્રણવ જપ અને શિવ ધ્યાન કરીને સમાપ્તિ થયેલ મહાયોગી સાક્ષાત શિવ જ છે, તેમાં શંકા નથી. પહેલા પોતાના શરીરમાં પ્રણવના ઋષિ, છંદ અને દેવતા વગેરે ન્યાસ કરીને જપનો આરંભ કરવો જોઈએ. અકાર આદિ માતૃકા વર્ણોથી યુક્ત પ્રણવનો પોતાના અંગોમાં ન્યાસ કરીને મનુષ્ય ઋષિ થઈ જાય છે. ક્રિયા, તપ અને જપના યોગથી શિવયોગીને સંપૂર્ણ ન્યાસફળ એટલે પ્રાપ્ત થઈ જાય છે. પ્રવૃત્તિ તથા પ્રવૃત્તિ નિવૃત્તિથી નિશ્ચિત ભાવવાળા પુરુષો માટે સ્થૂળ પ્રણવનો જપ જ અભિષ્ટ સાધક હોય છે. 1. મંત્રોના 10 સંસ્કાર. આ છે જનન, દીપન, બોધન, તાડન, અભિષેચન, વિમલીકરણ, જીવન, તર્પણ, ગોપન અને આપ્યાયન. એમની વિધિ આ પ્રકારે છે. ભોજનપત્ર પર ગોરોચન, કંકુ, ચંદન વગેરેથી આત્માભિમુખ ત્રિકોણ લખો. પછી 3 કોણામાં 6 સમાન રેખાઓ કરો. આવું કરવાથી 49 ત્રિકોણ કોષ્ઠ બનશે. એમાં ઈશાન કોણથી માતૃકા વર્ણ લખીને દેવતાનું આવાહન પૂજન કરીને મંત્રનો એક વર્ણ ઉચ્ચારિત કરીને અલગ પત્ર પર લખો. આવું કરવાથી જનન નામનો પ્રથમ સંસ્કાર થશે. હંસ મંત્રનો સંપુટ કરવાથી 1000 જપથી મંત્રનો બીજો સંસ્કાર એટલે કે દીપન થાય છે, જેમ કે હંસઃ રામાય નમઃ સોહમ. હું બીજ સંપુટિત મંત્રના 5000 જપ કરવાથી બોધન નામનો ત્રીજો સંસ્કાર થાય છે, જેમ કે હું રામાય નમઃ હું. ફટ સંપુટિત મંત્રના 1000 વાર જપ કરવાથી તાડન નામનો ચોથો સંસ્કાર થાય છે, જેમ કે ફટ રામાય નમઃ ફટ. ભૂર્જપત્ર પર મંત્ર લખીને રો હંસઃ ઓમ આ મંત્રથી જળને અભિમંત્રિત કરો અને એ અભિમંત્રિત જળથી અશ્વત્થપત્રાદિ એટલે કે પીપળાના પાન દ્વારા મંત્રનો અભિષેક કરો. આવું કરવાથી અભિષેક નામનો 5મો સંસ્કાર થશે. ઓમ ત્રૌ વષટ આ વર્ણોથી સંપુટિત મંત્રના 1000 જપ કરવાથી વિમલીકરણ નામનો 6ઠ્ઠો સંસ્કાર થાય છે, જેમ કે ઓમ ત્રૌ વષટ રામાય નમઃ વષટ ત્રૌ ઓમ. સ્વધા વષટ સંપુટિત મૂળ મંત્રના 1000 જપ કરવાથી જીવન નામનો 7મો સંસ્કાર થાય છે, જેમ કે સ્વધા વષટ રામાય નમઃ વષટ સ્વધા. દૂધ, જળ અને ઘી દ્વારા મૂળ મંત્રથી 100 વાર તર્પણ કરવું એ તર્પણ સંસ્કાર છે. હો બીજ સંપુટિત 1000 જપ કરવાથી ગોપન નામનો 9મો સંસ્કાર થાય છે, જેમ કે હો રામાય નમઃ હો. ફ્રો બીજ સંપુટિત 1000 જપ કરવાથી આપ્યાયન નામનો 10મો સંસ્કાર થાય છે, જેમ કે
ફ્રો રામાય નમઃ. આ રીતે સંસ્કૃત કરેલો મંત્ર શીઘ્ર જ સિદ્ધિપ્રદ થાય છે. 2. પડધ્વ શોધનનું કારણ. એ હૌત્રી દીક્ષાના અંતર્ગત છે. એમાં પહેલા કુંડમાં અથવા વેદી પર અગ્નિ સ્થાપન થાય છે. ત્યાં પડધ્વનું શોધન કરીને હોમથી જ દીક્ષા સંપન્ન થાય છે. વિસ્તારભયથી અધિક વર્ણન આપવામાં આવતું નથી. પાનું નંબર 56. સંક્ષિપ્ત શિવપુરાણ 3 પ્રકારના હોય છે. ક્રિયાયોગી, તપોયોગી અને જપોયોગી કહેવાય છે. જે ધન વગેરે વૈભવથી પૂજા સામગ્રી એકઠી કરીને, હાથ વગેરે અંગોથી નમસ્કાર વગેરે ક્રિયા કરીને ઈષ્ટદેવની પૂજામાં લાગ્યો રહે છે તે ક્રિયાયોગી કહેવાય છે. પૂજામાં સંલગ્ન રહીને જે પરિમિત ભોજન કરીને બાહ્ય ઇન્દ્રિયોને જીતીને વશમાં કરીને રહે છે અને મનને પણ વશમાં કરી લે અને પરદ્રોહથી દૂર રહે છે તે તપોયોગી કહેવાય છે. આ સર્વ સદ્ગુણોથી યુક્ત થઈને જે સદાય શુદ્ધ ભાવથી રહે છે અને સમસ્ત કામ વગેરે દોષોથી રહિત થઈને શાંત ચિત્તે નિરંતર જપ કર્યા કરે છે એને મહાત્મા પુરુષો જપયોગી માને છે. જે મનુષ્ય 16 પ્રકારના ઉપચારોથી શિવયોગી મહાત્માઓની પૂજા કરે છે તે શુદ્ધ થઈને સાલોક્ય વગેરેના ક્રમથી ઉત્તરોત્તર ઉત્કૃષ્ટ મુક્તિને પ્રાપ્ત કરી લે છે. હે દ્વિજો, હવે હું જપયોગનું વર્ણન કરું છું. તમે ધ્યાનથી સાંભળો. તપસ્યા કરનાર માટે જપનો ઉપદેશ કરવામાં આવ્યો છે, કેમ કે તે જપ કરતા કરતા સ્વયંને સર્વથા શુદ્ધ, નિષ્પાપ કરી લે છે. હે બ્રાહ્મણો, પહેલા નમઃ પદ હોય એ પછી ચતુર્થી વિભક્તિમાં શિવ શબ્દ હોય તો પંચતત્વાત્મક નમઃ શિવાય મંત્ર થાય છે. આને જ શિવ પંચાક્ષર કહે છે. આ સ્થૂળ પ્રણવરૂપ છે. આ પંચાક્ષરના જપથી જ મનુષ્ય સંપૂર્ણ સિદ્ધિઓને પ્રાપ્ત કરી લે છે. પંચાક્ષર મંત્રની આગળ ઓંકાર લગાડીને જ સદા એનો જપ કરવો જોઈએ. હે દ્વિજો, ગુરુમુખે પંચાક્ષર મંત્રનો ઉપદેશ પામીને જ્યાં સુખપૂર્વક નિવાસ થઈ શકે એવી ઉત્તમ ભૂમિ પર મહિનાના પૂર્વ પક્ષ એટલે કે શુક્લ પક્ષમાં પ્રતિપદા એટલે કે એકમથી આરંભ કરીને વદ પક્ષની 14 સુધી નિરંતર જપ કરતા રહેવું જોઈએ. માઘ અને ભાદરવાના મહિનાનું પોતાનું વિશિષ્ટ મહત્વ હોય છે. આ સમય સર્વસમયમાં ઉત્તમ મનાયો છે. સાધક માટે એ જરૂરી છે કે તે દરરોજ એકવાર પરિમિત ખોરાક લે, મૌન પાળે, ઇન્દ્રિયોને વશમાં રાખે, પોતાના સ્વામી અને માતા પિતાની નિત્ય સેવા કરે. આવા નિયમમાં રહીને જપ કરનારો 1000 જપથી જ શુદ્ધ થઈ જાય છે. નહીંતર એ ઋણી થાય છે. ભગવાન શિવનું નિરંતર ચિંતન કરતા કરતા પંચાક્ષર મંત્રના 5 લાખ જપ કરે. જે કાળમાં આ પ્રકારે ધ્યાન કરે, કલ્યાણદાતા ભગવાન શિવ કમળના આસન પર બિરાજમાન છે. એમનું મસ્તક શ્રી ગંગાજી તથા ચંદ્રની કલાથી સુશોભિત છે. એમની ડાબી જાંઘ પર આદિશક્તિ ભગવતી ઉમા બેઠા છે. ત્યાં ઉભેલા મોટા મોટા ગણ ભગવાન શિવની શોભા વધારે છે. મહાદેવજી પોતાના 4 હાથમાં મૃગ મુદ્રા, ટંક તથા વર અને અભય મુદ્રા ધારણ કરે છે. આ રીતે સદા સર્વ પર અનુગ્રહ કરનાર ભગવાન સદાશિવનું વારંવાર સ્મરણ કરતા હૃદય અથવા સૂર્યમંડળમાં એમની માનસિક પૂજા કરીને પુનઃ પૂર્વાભિમુખ થઈને પૂર્વોક્ત પંચાક્ષરી વિદ્યાનો જપ કરે. 5 દિવસોમાં સાધક સદા શુદ્ધ કર્મ જ કરે અને દુષ્કર્મથી બચે. જપની સમાપ્તિના દિવસે કૃષ્ણ પક્ષની 14 પ્રાતઃકાળે નિત્ય કર્મ કરખીને શુદ્ધ અને સુંદર સ્થાનમાં શૌચ, સંતોષ વગેરે નિયમોથી યુક્ત થઈને શુદ્ધ હૃદયથી પંચાક્ષર મંત્રના 12000 જપ કરે. ત્યાર પછી 5 સપત્નિક બ્રાહ્મણોને જે શ્રેષ્ઠ શિવભક્ત હોય તેમને નિમે વરણ કરે. એમના ઉપરાંત એક શ્રેષ્ઠ આચાર પ્રવરને પણ નિમણૂક આપે અને પાનું નંબર 57 વિઘ્નેશ્વર સંહિતા એમને સામ સદાશિવનું સ્વરૂપ જ સમજે. ઈશાન તત્પુરુષ, અઘોર, વામદેવ અને સદ્યોજાત આ પાંચેના પ્રતીક સ્વરૂપ 5 એ શ્રેષ્ઠ અને શિવભક્ત બ્રાહ્મણોની વરણી કરીને પછી પૂજન સામગ્રીને એકત્ર કરીને ભગવાન શિવના પૂજનનો આરંભ કરે. વિધિપૂર્વક શિવની પૂજા સંપન્ન કરીને હોમનો આરંભ કરે. પોતાના ગૃહ્ય સૂત્ર પ્રમાણે સુખાંત કર્મ કરીને એટલે કે પરિસંમોહન, ઉપલેપન, ઉલ્લેખન, મૃદુદ્ધરણ અને અભ્યુક્ષણ આ 5 ભૂસંસ્કારો કર્યા પછી વેદી પર સ્વાભિમુખ અગ્નિને સ્થાપિત કરીને કુશકંડિકાની પછી પ્રજ્વલિત અગ્નિમાં આજ્ય ભાગાંત આહુતિ આપીને પ્રસ્તુત હોમના કાર્યનો આરંભ કરે.
કપિલા ગાયના ઘીથી 11, 101 અથવા 1001 આહુતિઓ સ્વયં આપે, અથવા વિદ્વાન પુરુષ શિવભક્ત બ્રાહ્મણો પાસે 108 આહુતિઓ અપાવે. હોમ કર્મ સમાપ્ત થયા પછી ગુરુને દક્ષિણા રૂપે એક ગાય અને બળદ આપવા જોઈએ. ઈશાન વગેરેના પ્રતીક રૂપે જે 5 બ્રાહ્મણોનું વરણ કર્યું હોય તેમને ઈશાન આદિનું જ સ્વરૂપ જાણવું જોઈએ તથા આચાર્યને સાંબ સદાશિવનું જ સ્વરૂપ માનો. આ જ ભાવનાથી તે સર્વેના ચરણ પખાડવા જોઈએ અને ચરણોદક માથે મૂકવું જોઈએ. આવું કરવાથી તે સાધકને અગણિત તીર્થમાં તત્કાળ સ્નાન કર્યાનું ફળ મળી જાય છે. એ બ્રાહ્મણોને ભક્તિપૂર્વક દશાંશ અન્ન પણ આપવું જોઈએ. ગુરુપત્નીને પરાશક્તિ માનીને એમનું પણ પૂજન કરવું જોઈએ. ઈશાન આદિ ક્રમથી એ સર્વ બ્રાહ્મણોને ઉત્તમ અન્ન કી પૂજન કરીને સ્વયંના વૈભવ વિસ્તારને અનુરૂપ રુદ્રાક્ષ, વસ્ત્ર, વડા અને માલપુવા વગેરે અર્પિત કરવા જોઈએ. ત્યાર પછી દિક્પાલ આદિકને બલિ આપીને બ્રાહ્મણોને ભરપૂર ભોજન કરાવવું જોઈએ. ત્યાર પછી દેવેશ્વર શિવજીની પ્રાર્થના કરીને પોતાના જપ સમાપ્ત કરે. આ રીતે પુરસ્ચરણ કરીને મનુષ્ય એ મંત્રને સિદ્ધ કરી લે છે. પછી 5 લાખ જપ કરવાથી અતલથી માંડીને સત્યલોક સુધીના 14 ભુવનો પર ક્રમશઃ અધિકાર પ્રાપ્ત થઈ જાય છે. જો અનુષ્ઠાન પૂર્ણ થતાં પહેલા જ વચમાં સાધકનું મરણ થાય તો તે પરલોકમાં ઉત્તમ ભોગ ભોગવીને તે પછી પુનઃ પૃથ્વી પર જન્મ લઈને પંચાક્ષર મંત્રના જપનું અનુષ્ઠાન કરે છે. સમસ્ત લોકોનું ઐશ્વર્ય પામ્યા પછી તે મંત્રને સિદ્ધ કરનાર પુરુષ જો ફરીથી 5 લાખ જપ કરે તો એને બ્રહ્માજીનું સામીપ્ય પ્રાપ્ત થાય છે. ફરીથી જો 5 લાખ જપ કરે તો સારૂપ્ય નામનું ઐશ્વર્ય મેળવે છે. 100 લાખ જપ કરવાથી તે સાક્ષાત બ્રહ્મા સમાન થઈ જાય છે. આ રીતે કાર્યબ્રહ્મા એટલે કે હિરણ્યગર્ભનું સાયુજ્ય પ્રાપ્ત કરીને તે એ બ્રહ્માના પ્રલય સુધી તે લોકમાં યથેષ્ટ ભોગ ભોગવતો રહે છે. પછી બીજા કલ્પના આરંભમાં તે બ્રહ્માજીનો પુત્ર બને છે. એ વખતે પુનઃ તપ કરીને દિવ્ય તેજથી પ્રકાશિત થઈને તે ક્રમશઃ મુક્ત થઈ જાય છે. પૃથ્વી વગેરે કાર્ય સ્વરૂપ ભૂતો દ્વારા પાતાલથી માંડીને સત્યલોક સુધી બ્રહ્માજીના 14 લોકો ક્રમશઃ નિર્મિત થયા છે. સત્યલોકથી ઉપર ક્ષમાલોક જે 14 ભુવન છે તે ભગવાન વિષ્ણુના લોકો છે. ક્ષમાલોકથી ઉપર રુચિલોક સુધી 28 ભુવન સ્થિત છે. શુચિલોકની અંતર્ગત કૈલાસમાં પ્રાણીઓનો સંહાર કરનાર રુદ્ર પાના નંબર 58 સંક્ષિપ્ત શિવપુરાણ બિરાજમાન છે. શુચિલોકની ઉપર અહિંસાલોક સુધી 56 ભુવનોની સ્થિતિ છે. અહિંસાલોકનો આશ્રય લઈને જે જ્ઞાન કૈલાસ નામક નગર શોભી રહ્યું છે તેમાં કાર્યભૂત મહેશ્વર સર્વને અદૃશ્ય કરીને રહે છે. અહિંસાલોકના અંતમાં કાળચક્રની સ્થિતિ છે. અહીં સુધી મહેશ્વરના વિરાટ સ્વરૂપનું વર્ણન કરવામાં આવ્યું છે. ત્યાં સુધી જ લોકોનું તિરોધાન અથવા લય થાય છે. એથી નીચે કર્મોનો ભોગ છે અને એનાથી ઉપર જ્ઞાનનો ભોગ છે. એની નીચે કર્મ માયા છે અને એની ઉપર જ્ઞાન માયા છે. હવે હું કર્મ માયા અને જ્ઞાન માયાનું તાત્પર્ય બનાવી રહ્યો છું. માનો અર્થ છે લક્ષ્મી. એનાથી કર્મ ભોગ યાન પ્રાપ્ત થાય છે. તેથી એને માયા અથવા કર્મ માયા કહેવાય છે. આ રીતે મા અર્થાત લક્ષ્મીથી જ્ઞાનભોગ જ્ઞાન અર્થાત પ્રાપ્ત થાય છે. તેથી એને માયા અથવા જ્ઞાન માયા કહેવાય છે. ઉપરયુક્ત સીમાથી નીચે નશ્વર ભોગ છે અને ઉપર નિત્ય ભોગ છે. એનાથી પણ નીચે જ તિરોધાન અથવા લય છે, ઉપર નહીં. ત્યાંથી પણ નીચે જ કર્મમય પાશો દ્વારા બંધન થાય છે. ઉપર બંધનનો સદા અભાવ છે. એનાથી નીચે જ જીવ સકામ કર્મોનું અનુસરણ કરતા કરતા વિભિન્ન લોકો અને યોનિઓમાં ફર્યા કરે છે, ચક્રની જેમ. એનાથી ઉપરના લોકોમાં નિષ્કામ કર્મનો જ ભોગ બતાવાયો છે. બિંદુ પૂજામાં તત્પર રહેનાર ઉપાસક ત્યાંથી નીચેના લોકોમાં જ ચક્કર માર્યા કરે છે. એનાથી પણ ઉપર તો નિષ્કામ ભાવથી શિવલિંગની પૂજા કરનાર ઉપાસકો જાય છે. જેઓ એકમાત્ર શિવની જ ઉપાસનામાં તત્પર છે તે એનાથી પણ ઉપરના લોકોમાં જાય છે. ત્યાંથી નીચે જીવકોટી છે, ઉપર ઈશ્વર કોટી છે. નીચે સંસારી જીવ રહે છે ને ઉપર મુક્ત પુરુષો રહે છે. નીચે કર્મલોક છે અને ઉપર જ્ઞાનલોક છે. ઉપર મદ અને અહંકારનો નાશ કરનારી નમ્રતા છે. ત્યાં જન્મજનિત તિરોધાન નથી. એનું નિવારણ કર્યા વગર ત્યાં કોઈનો પ્રવેશ સંભવતો નથી. આ રીતે તિરોધાન નિવારણ થતાં ત્યાં જ્ઞાન શબ્દનો અર્થ જ પ્રકાશિત થાય છે. આધ્યાભૌતિક પૂજા કરનાર લોકો એથી પણ નીચેના લોકોના ચક્કર કાપે છે. જે આધ્યાત્મિક ઉપાસના કરનારા છે તે જ આથી પણ ઉપર જાય છે. જે સત્ય અહિંસા વગેરે ધર્મોથી યુક્ત થઈને ભગવાન શિવના પૂજનમાં તત્પર રહે છે તે કાળચક્રને પાર કરી જાય છે. કાળચક્રેશ્વરની સીમા સુધી જે વિરાટ મહેશ્વર લોક બતાવાયો છે એની ઉપર વૃષભના આકારમાં ધર્મની સ્થિતિ છે. તે બ્રહ્મચર્યનું મૂર્તિમાન રૂપ છે.
એના 4 પાદ છે: સત્ય, શૌચ, અહિંસા અને દયા. તે સાક્ષાત શિવલોકના દ્વાર પર ઊભો છે. ક્ષમા એના શિંગડા છે. શમ એના કાન છે. તે વેદ ધ્વનિરૂપ શબ્દથી વિભૂષિત છે. આસ્તિકતા એના 2 નેત્રો છે. વિશ્વાસ જ એની શ્રેષ્ઠ બુદ્ધિ અને મન છે. ક્રિયા વગેરે ધર્મરૂપી જ વૃષભ છે. તે આદિકારણમાં સ્થિત છે એવું જાણવું જોઈએ. એ ક્રિયારૂપ વૃષભાકાર ધર્મ ઉપર કાલાતીત શિવ આરૂઢ હોય છે. બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ્વરની જે પોતાની આયુષ્ય મર્યાદા હોય છે એને જ દિવસ કહે છે. જ્યાં ધર્મરૂપી વૃષભની સ્થિતિ છે એથી ઉપર નથી તો દિવસ કે નથી તો રાત. ત્યાં જન્મ મરણ વગેરે પણ નથી. ત્યાં ફરીથી કારણ સ્વરૂપ બ્રહ્માના કારણ સત્યલોક પર્યા 14 લોક સ્થિત છે અને તે 5 ભૌતિક ગંધ વગેરેથી પર છે. એમની સનાતન સ્થિતિ છે. સૂક્ષ્મ ગંધ જ એમનું સ્વરૂપ છે. એમનાથી ઉપર પુનઃ કારણરૂપ વિષ્ણુના 14 લોક સ્થિત છે. એથી પણ ઉપર કારણરૂપી રુદ્રના 28 લોકોની સ્થિતિ માનવામાં આવે છે. એથી પણ ઉપર કારણેશ શિવના 56 લોક વિદ્યમાન છે. ત્યાર પછી શિવ સંમત બ્રહ્મચર્ય લોક છે અને ત્યાં જ 5 આવરણયુક્ત જ્ઞાનમય કૈલાસ છે, જ્યાં 5 મંડળો, 5 બ્રહ્મકલાઓ અને આદિશક્તિથી સંયુક્ત આદિલિંગ પ્રતિષ્ઠિત છે. એને પરમાત્મા શિવનું શિવાલય કહેવાયું છે. ત્યાં જ પરાશક્તિથી યુક્ત પરમેશ્વર શિવ નિવાસ કરે છે. સાક્ષાત્કાર કરીને સ્વાત્મારામત્વ રૂપ મોક્ષને પણ પ્રાપ્ત કરી લે છે. જેવી રીતે સૂર્યદેવ પોતાના કિરણોથી અશુદ્ધિને દૂર કરી દે છે, એવી જ રીતે કૃપા કરવામાં કુશળ ભગવાન શિવ પોતાના ભક્તોનું અજ્ઞાન સમાપ્ત કરી દે છે. અજ્ઞાનની નિવૃત્તિ થઈ જતા શિવજ્ઞાન સ્વતઃ પ્રગટ થાય છે. જે પુરુષ ક્રિયા, જપ, તપ, જ્ઞાન અને ધ્યાનરૂપી ધર્મોમાં સારી રીતે સ્થિત છે તે શિવ છે. શિવજ્ઞાનથી પોતાનું વિશુદ્ધ સ્વરૂપ આત્મારામત્વ પ્રાપ્ત થઈ જાય છે અને આત્મારામત્વની સમ્યક સિદ્ધિ થવાથી મનુષ્ય કૃતકૃત્ય થઈ જાય છે. આ પ્રમાણે અહીં જે કાંઈ બતાવ્યું છે તે સૃષ્ટિ, પાલન, સંહાર, તિરોભાવ અને અનુગ્રહ એ 5 કૃત્યોમાં પ્રવીણ છે. એમનો શિવલોક પહેલા મને ગુરુ પરંપરાથી પ્રાપ્ત થયો હતો. ત્યાર પછી મેં પુનઃ નંદીશ્વરના મુખે આ વિષય સાંભળ્યો હતો. નંદી સ્થાનથી પર જે સ્વસંવેદ શિવ વૈભવ છે એનો અનુભવ કેવળ ભગવાન શિવને જ છે. સાક્ષાત શિવલોકના એ વૈભવનું જ્ઞાન સૌને શિવકૃપાથી થઈ શકે છે, નહીંતર નહીં, એવું આસ્તિક પુરુષોનું કથન છે. શ્રી વિગ્રહ સચ્ચિદાનંદ સ્વરૂપ છે. તે સદા ધ્યાનરૂપી ધર્મમાં જ સ્થિત રહે છે અને સદા બધા પર અનુગ્રહ કર્યા કરે છે. તે સ્વાત્મારામ છે. સમાધિરૂપી આસન પર બેસીને નિત્ય શોભાયમાન રહે છે. કર્મ અને ધ્યાન વગેરેનું અનુષ્ઠાન કરવાથી ક્રમશઃ સાધન પથ પર આગળ વધાય છે અને એમનું દર્શન સાધ્ય બની જાય છે. નિત્ય નૈમિતિક વગેરે કર્મો દ્વારા દેવતાઓના યજન કરવાથી ભગવાન શિવના સમારાધન કર્મમાં મન લાગી જાય છે. ક્રિયા વગેરે જે શિવ સંબંધી કર્મ છે એ દ્વારા શિવજ્ઞાન સિદ્ધ કરો. જેમણે શિવ તત્વનો સાક્ષાત્કાર કરી લીધો છે અથવા જેના પર શિવની કૃપા દ્રષ્ટિ પડી ચૂકી છે તે બધા મુક્ત જ છે, એમાં સંશય નથી. જે આત્મ સ્વરૂપે સ્થિત છે એ જ મુક્ત છે. એકમાત્ર સ્વયંના આત્મામાં જ રમણ અથવા આનંદનો અનુભવ કરવો એ જ મુક્તિનું સ્વરૂપ છે. સાધક માટે જરૂરી છે કે એ 5 લાખ જપ કર્યા પછી ભગવાન શિવની પ્રસન્નતા માટે મહાઅભિષેક અને નૈવેદ્યનું નિવેદન કરે, શિવભક્તોનું પૂજન કરે. ભક્તની પૂજાથી ભગવાન શિવ બહુ પ્રસન્ન થાય છે. શિવ અને એમના ભક્તોમાં કોઈ ભેદ નથી. તેઓ સાક્ષાત શિવ સ્વરૂપ જ છે. શિવ સ્વરૂપ મંત્રને ધારણ કરીને તે શિવ જ થઈ જતો હોય છે. શિવભક્તનું શરીર શિવરૂપ જ છે, તેથી એમની સેવામાં તત્પર રહેવું જોઈએ. જે શિવભક્ત છે એ લોક અને વેદની બધી ક્રિયાઓને જાણે છે. જે ક્રમશઃ જેટલું શિવમંત્રનો જપ કરી લે છે એના ગુણ વધતા જાય છે. પાન નંબર 60. સંક્ષિપ્ત શિવપુરાણ. શરીરને એટલો શિવજીનો નિકટ નિવાસ પ્રાપ્ત થઈ જાય છે, એમાં સંશય નથી. શિવભક્ત સ્ત્રીનું રૂપ દેવી પાર્વતીનું જ સ્વરૂપ છે. તે જેટલા મંત્રોનો જપ કરતી જાય એને એટલું જ દેવીનું સાનિધ્ય પ્રાપ્ત થાય છે. સાધક સ્વયં શિવ સ્વરૂપ થઈને પરાશક્તિનું પૂજન કરે. શક્તિ, વેર અને લિંગનું ચિત્ર બનાવીને અથવા માટી વગેરેથી એમની આકૃતિનું નિર્માણ કરીને પ્રાણ પ્રતિષ્ઠાપૂર્વક નિષ્કપટ ભાવથી એમનું પૂજન કરે. શિવલિંગને શિવ જાણીને, સ્વયંને શક્તિ સ્વરૂપ સમજીને, શક્તિલિંગને દેવી માનીને અને સ્વયંને શિવ સ્વરૂપ અનુભવીને, શિવલિંગને નાદરૂપ તથા શક્તિને બિંદુરૂપ માનીને પરસ્પર જોડાયેલા શક્તિલિંગ અને શિવલિંગ પ્રત્યે ઉપપ્રધાન અને પ્રધાનની ભાવના કરીને જે શિવ અને શક્તિનું પૂજન કરે છે તે મૂળ રૂપની ભાવના કરવાના કારણે શિવ સ્વરૂપ જ છે.
જે ષોડશોપચાર પૂજા કરે છે એને ઇચ્છિત વસ્તુની પ્રાપ્તિ થાય છે. જે શિવલિંગ ઉપાસક શિવભક્તની સેવા વગેરે કરે છે અને એને લેતો નથી, આનંદ આપે છે, એવા વિદ્વાન પર શિવ ખૂબ પ્રસન્ન થાય છે. 5, 10 અથવા 100 પત્ની સહિત શિવભક્તોને બોલાવીને ભોજન વગેરેથી પત્ની સહિત એમનો સમાદર કરે છે તે ધન્ય છે. ધનમાં, દેહમાં અને મંત્રમાં શિવ ભાવના રાખીને એમને શિવ અને શક્તિનું સ્વરૂપ જાણીને નિષ્કપટ ભાવથી પૂજા કરવી જોઈએ. આવું કરનાર પુરુષ આ ધરતી પર પુનઃ જન્મ. અધ્યાય 17. બંધન અને મોક્ષનું વિવેચન, શિવપૂજાનો ઉપદેશ, લિંગ વગેરેમાં શિવપૂજનનું વિધાન, ભસ્મના સ્વરૂપનું નિરૂપણ અને મહત્વ, શિવ અને ગુરુ શબ્દની વ્યુત્પત્તિ તથા શિવજી ભસ્મ ધારણ કરે છે તેનું રહસ્ય. ઋષિ બોલ્યા, હે સર્વજ્ઞોમાં શ્રેષ્ઠ સૂતજી, બંધન અને મોક્ષનું સ્વરૂપ શું છે એ અમને બતાવો. સૂતજી બોલ્યા, હે મહર્ષિઓ, હું બંધન અને મોક્ષનું સ્વરૂપ તથા મોક્ષના ઉપાયનું વર્ણન કરીશ, તમે આદરપૂર્વક સાંભળો. જે પ્રકૃતિ વગેરે 8 બંધનોથી બંધાયેલો છે તે જીવબદ્ધ કહેવાય છે, અને જે 8થી છૂટો છે તે મુક્ત છે. પ્રકૃતિ વગેરેને વશમાં કરી લેવી તે મોક્ષ કહેવાય છે. બંધન આગંતુક છે અને મોક્ષ સ્વતઃ સિદ્ધ છે. બદ્ધ જીવ જ્યારે બંધનથી છૂટી જાય છે ત્યારે એને મુક્ત જીવ કહે છે. પ્રકૃતિ, બુદ્ધિ, ત્રિગુણાત્મક અહંકાર અને 5 તન્માત્રાઓ, આટલાને જ જ્ઞાની પુરુષ પ્રકૃતિ આદિ અષ્ટક માને છે. પ્રકૃતિ વગેરે 8 તત્વોના સમૂહથી દેહની ઉત્પત્તિ થઈ છે. દેહથી કર્મ ઉત્પન્ન થાય છે અને કર્મથી પુનઃ નૂતન દેહની ઉત્પત્તિ થયા કરે છે. આ રીતે વારંવાર જન્મ અને કર્મ થયા જ કરે છે. શરીરને સ્થૂળ, સૂક્ષ્મ અને કારણના ભેદથી 3 પ્રકારનું જાણવું.